નરેશ પટેલે સૌને ચોંકાવવાનું કામ કર્યું, સામાન્ય મતલબ ગુજરાતના લોકોને. અને અનાર પટેલ જે આનંદીબેન પટેલના સુપુત્રી છે, એ અનાર પટેલને એમને વિશેષ એક સ્થિતિ ઊભી કરી અને ખોડલધામના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. અને એમ કીધું કે મોટાભાગનું હવે બધું જે છે એ અનાર પટેલ જોશે. સંસ્થાકીય તમામ કામકાજ, વહીવટ, કામગીરી બધું જે છે અનારબેન જોશે. અને એની સાથે સાથે બીજું એક બહુ મહત્વનું પણ એક જાહેરાત કાલ થઈ છે, જે બહુ ઓછા લોકો એના પર ચર્ચા કરે છે, કે અમરેલી લેવા પટેલોનું એક ગઢ છે. અમરેલીના કોંગ્રેસના મૂળ કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા, ધારાસભ્ય રહી ચૂકેલા, વરિષ્ઠ નેતા ગણાતા વીરજી ઠુમર ના સુપુત્રી જેનીબેન ઠુમર એજ્યુકેટેડ છે, એકદમ ખૂબ ભણેલ ગણેલ મહિલા નેતા છે. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા છે, અને બહુ પ્રોગ્રેસિવ અને લર્નેડ વ્યક્તિમાં એમની ગણના થાય છે. એવા જેનીબેન પટેલ જે કોંગ્રેસી બેકગ્રાઉન્ડ ધરાવે છે અને કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ પણ લાંબા સમય રહી ચૂક્યા છે, એમને પણ ટ્રસ્ટી પદે એમનો સમાવેશ કાલે કરવામાં આવ્યો. અમે આજે જે વાત કરવા ભેગા થયા છીએ, હું ઠાકર સાહેબ, અમે એને બહુ જ વિશ્લેષણ અમે કાલ આખો દિવસ સમજવા કરવાનો પ્રયાસ કર્યો, અને અમને જે સમજાય છે એ તમારી સામે મૂકવાનો પ્રયાસ કરશું.